નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીએમ કિસાન યોજના 19મો હપ્તો. તો અત્યારે કાગના ડોળે રાહ જોઈ રહ્યા છે ખેડૂતો કે 18મા હપ્તા પછી 19મો હપ્તો હવે ક્યારે આવશે. મોસ્ટ ઓફલી 2019થી આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારથી જોવામાં આવ્યું છે કે દર 4 મહિનાના અંતરાળ પછી એક હપ્તો નાખવામાં આવતો હોય છે અને દરેક હપ્તાની અંદર 2000 જેવી રકમ ફાળવવામાં આવે છે. આમ ટોટલ વર્ષના અંતે 6000 ગરીબ અને નાના ખેડૂતોને સરકાર દ્વારા ચૂકવવામાં આવી રહી છે. તો આપણે અહીંયા જોઈએ કે 19મો હપ્તો ક્યારે અને કેવી રીતે મળશે અને કોને કોને મળશે તેની બધી વિગતો આપણે અહીંયા ચકાસીએ. પીએમ કિસાન યોજના 19મો હપ્તો ઇન્સ્ટોલમેન્ટ ન્યૂઝ એટલે કે 19મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો જાહેર કરી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો એટલે કે પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી રહી છે. વાસ્તવમાં ભારતીય અર્થતંત્રનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે કે આપણો દેશ કૃષિ પ્રધાન છે. આ કારણથી દેશના કરોડો ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી સાથે જોડાયેલો છે. જો કે આજે પણ દેશમાં એવા કરોડો ખેડૂતો છે જેઓ આર્થિક રીતે નબળા છે. ભારત સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેવી રીતે આ કિસાન સન્માન નિધિ યોજના છે, તેવી રીતે પાકની ઘણી યોજનાઓ હોય છે. આ ઉપરાંત સાધન સામગ્રી લેવા માટે ઘણીવાર ખેડૂતોને લોનવાળી સબસિડીવાળી લોનો આપવામાં આવતી હોય છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંની એક છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. 6000 રૂપિયાની આ નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના બેંક ખાતામાં કુલ 18 હપ્તા મોકલ્યા છે. તાજેતરમાં 5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો. 18મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો દરેક હપ્તો 4 મહિનાના અંતરાળ પર બહાર પાડવામાં આવે છે. આ કારણોસર ઓક્ટોબરના 4 મહિના બાદ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનો આવી રહ્યો છે. આ કારણોસર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના મહિનામાં આવી શકે છે. જે ખેડૂતોએ યોજના હેઠળ KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી કરી નથી તેમને 19મો હપ્તાનો લાભ મળશે નહીં. એટલે કે આજની તારીખમાં સન્માન નિધિ યોજના અંતર્ગત KYC કરવી જરૂરી છે. આ ઉપરાંત અત્યારે જે નવી યોજના ચાલી રહી છે ફાર્મર કાર્ડ એટલે કે જમીનનું આધાર કાર્ડ તે પણ આપણે બનાવવું જરૂરી છે. તે ફાર્મર કાર્ડ બનાવવા માટે હાથ બારની નકલ, બેંકની પાસબુક, આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડની જે બુક આગળ પાછળના પત્તાની ઝેરોક્ષ હોય છે તેની જરૂર પડતી હોય છે. તો દરેક ખેડૂતો મિત્રોએ આ ફાર્મર કાર્ડ બનાવવું ખૂબ જરૂરી છે. ફાર્મર કાર્ડના બીજા પણ લાભો છે મંડળીની સહાય, પાક ધિરાણ. આ ઉપરાંત જમીનની અંદર કંઈ ફ્રોડ થતો હોય, કોઈ ગેરકાયદેસર દબાણ હોય તો પણ આપણી જમીનની વ્યવસ્થિત કાયદેસરની માપણી થતી હોય છે અને સેટેલાઇટ દ્વારા તેની ચકાસણી થતી હોય છે. તો દરેક મિત્રોને એ નમ્ર વિનંતી છે કે તમે વહેલી તકે તમારું ફાર્મર કાર્ડ બનાવી લેજો અને KYC પણ કરાવી લેજો. જો આ બંને વસ્તુ નહીં હોય તો 19મા હપ્તામાં તકલીફ પડી શકે છે. તમારા લાગતા વળગતા અને જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. જય હિન્દ, જય ભારત.